અંકલેશ્વરમાં માત્ર 7 મીમીના પહેલા જ સામાન્ય વરસાદમાં પુલ ખોલી નાખી હતી. અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત કરતા સોસાયટીઓ બહાર પાણી ભરાઈ ગયા હતા. પ્રથમ રાઉન્ડમાં સોસાયટીના મુખ્ય માર્ગો જળબંબાકાર જોવા મળ્યા. ચોમાસાની હજુ તો જસ્ટ શરૂઆત થઈ છે ત્યાં જ અંકલેશ્વર નગરપાલિકા અને સ્થાનિક ચૂંટાયેલા વોર્ડના સભ્યોની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાના ખર્ચના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, જે પહેલા જ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા છે. હજુ તો ચોમાસાની વિધિવત ધમાકેદાર બેટિંગ બાકી છે ત્યાં જ શહેરના દીવા રોડ પર આવેલી મંગલમૂર્તિ સોસાયટી અને સંસ્કારધામ સોસાયટી બહાર માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકાના વહીવટ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. દર વર્ષે પાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાના આંકડા જાહેર કરીને પીઠ થાબડે છે, પણ જમીની હકીકત હંમેશા શૂન્ય જ રહે છે. ચૂંટાયેલા વોર્ડના સભ્યો માત્ર વાતોના વડા કરે છે, કામ નહીં, તો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સોસાયટીઓના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પાણી ભરાઈ જવાને કારણે વહેલી સવારથી જ જનજીવન પ્રભાવિત થયું. સવારના સમયે નોકરી ધંધે જતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. પહેલા જ વરસાદ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરા ઉડાવી દીધા છે, ત્યારે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખી ચર્ચા છે કે જો સામાન્ય વરસાદમાં આ હાલત હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદમાં સ્થિતિ કેટલી સ્ફોટક બનશે. સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો સમક્ષ ઉગ્ર માંગ કરી હતી કે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરાવે અને પ્રજાની સુખાકારી પરત્વે પોતાનું દાયિત્વ નિભાવે.